મિત્રો નમસ્કાર। આજે આપણે એક અમૂલ્ય રત્નની સફર પર જઈએ છીએ। શ્રીમદ ભગવદ્ ગીતા। આ ગ્રંથ માત્ર શબ્દોનું સંગ્રહ નથી, પરંતુ તે એક જીવનદીપ છે જે અંધકારમાં પણ પોતાની જ્યોત જલાવી રાખે છે। જ્યારે અર્જુન કુરુક્ષેત્રના વિશાળ મેદાનમાં ઊભા છે, તેમના હાથમાંથી ગાંડીવ ખસી પડે છે, આંખમાં આંસુ છે, હૃદયમાં વેદના અને વિષાદ છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમને પોતાના મધુર અવાજમાં કહે છે, અર્જુન, ઊઠ, ડરીશ નહીં, હું તારી સાથે છું। આ વિશ્વનું સત્ય સમજ અને તારા કર્તવ્યને નિભાવ। આજે પણ જ્યારે આપણે જીવનના યુદ્ધ મેદાનમાં ઊભા હોઈએ, ક્યારેક તણાવમાં, ક્યારેક ચિંતામાં, ક્યારેક નિરાશામાં ફસાઈને, ત્યારે એ જ કૃષ્ણનો અવાજ આપણા કાનમાં ગુંજે છે, મારી શરણે આવ, હું તને મુક્ત કરીશ। મિત્રો, ગીતા કોઈ સામાન્ય પુસ્તક નથી, તે ભગવાનનું હૃદય છે, જેમાં તમારા, અમારા દરેક પ્રશ્નનો જવાબ છે। તમે ગમે તેવી વેદનામાં હો, ગમે તેવા સંકટમાં હો, ગીતા તમારા હાથ પકડીને કહે છે, ડરીશ નહીં, હું છું ને। આ વિડીયોમાં આપણે ગીતાના ગહન સારને ધીમેથી એક પછી એક અધ્યાયને સ્પર્શીને હૃદયમાં ઉતારીશું, જેથી તમારા મનનો બોજો હલકો થાય અને અંતરમાં એ શાંતિનો અનુભવ થાય જેની તમે વર્ષોથી શોધ કરી રહ્યા છો। આ સફર લાંબી છે, પરંતુ દરેક પગલું તમને વધુ નજીક લાવશે, તમારા પોતાના અંતરમાં વસતા ભગવાન પાસે। મિત્રો, ગીતા 18 અધ્યાય અને 700 શ્લોકમાં વહેંચાયેલી છે। તે મહાભારતના ભીષ્મ પર્વમાં આવે છે, જ્યારે યુદ્ધની શરૂઆત થાય છે। અર્જુન પોતાના સગા સ્નેહીઓ, ગુરુઓ અને મિત્રોને સામે જોઈને વિહવળ થઈ જાય છે। તે કહે છે, હે કૃષ્ણ, આ મારા જુદા લોકો છે, હું તેમની સાથે કેમ લડું? આ યુદ્ધથી મને શું મળશે? માત્ર પાપ અને વેદના। આ વિષાદ આપણા જીવનમાં પણ આવે છે, જ્યારે આપણે મુશ્કેલ નિર્ણય લેવો પડે, જ્યારે સંબંધો તૂટવાની કગાર પર હોય, જ્યારે સફળતા માટે કોઈને દુઃખ આપવું પડે, ત્યારે આપણું મન પણ અર્જુન જેવું થઈ જાય છે। પરંતુ કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે આ વિશ્વ અનાદિ છે, આત્મા અમર છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન। આત્મા ક્યારેય જન્મતો કે મરતો નથી। તે જેમ કપડાં બદલાય છે, તેમ શરીર બદલે છે, પરંતુ તે અવિનાશી છે। મિત્રો, આ વિચારને તમારા હૃદયમાં ઉતારો। જ્યારે તમે મૃત્યુનો ડર અનુભવો, જ્યારે કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવો, ત્યારે યાદ કરો, આત્મા અમર છે, તે અહીં છે, તમારી સાથે, હંમેશા। આ પહેલા અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને સાંખ્ય યોગ સમજાવે છે, જ્ઞાનનો માર્ગ, જેમાં આપણે સમજીએ કે આ વિશ્વ પ્રકૃતિ અને પુરુષનું મિલન છે। પ્રકૃતિ બદલાતી રહે છે, પરંતુ પુરુષ અચલ છે। આપણા જીવનમાં પણ જ્યારે વસ્તુઓ બદલાય, નોકરી જાય, સંબંધ તૂટે, આરોગ્ય ખરાબ થાય, ત્યારે યાદ રાખો કે તમારો અંતરાત્મા અચલ છે। તેને સ્પર્શીને જુઓ અને તમને શક્તિ મળશે। હવે આપણે આવીએ કર્મયોગ પર। ભગવાન કૃષ્ણ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન। તારો અધિકાર માત્ર કર્મમાં છે, ફળમાં કદી નહીં। મિત્રો, આ એક શબ્દમાં જીવનનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે। આજે આપણે દુઃખી કેમ છીએ? કારણ કે આપણે ફળની ચિંતા કરીએ છીએ। મારી મહેનતનું ફળ મળશે કે નહીં? મારા પ્રયત્નો વ્યર્થ તો નહીં જાય ને? પરંતુ કૃષ્ણ કહે છે, કર્મ કર, પૂરા હૃદયથી કર, પરંતુ ફળની આશા છોડી દે। જ્યારે તું નિષ્કામ ભાવે કર્મ કરીશ, ત્યારે મનમાં એ શાંતિ આવશે જે કોઈ સફળતા પણ આપી શકતી નથી। યાદ કરો, જ્યારે તમે કોઈને ખરા હૃદયથી મદદ કરી હોય, બદલામાં કશી અપેક્ષા રાખ્યા વગર, તે સમયે તમારા અંતરમાં જે આનંદ થયો હતો, એ જ નિષ્કામ કર્મનું સાચું ફળ છે। આજે પણ તમારું કર્તવ્ય નિભાવો। જો તમે વિદ્યાર્થી છો, તો અભ્યાસમાં મન લગાવો। જો માતાપિતા છો, તો બાળકોની સેવા કરો। જો કર્મચારી છો, તો પૂરી નિષ્ઠાથી કામ કરો અને ફળ ભગવાન પર છોડી દો। તમે જોશો, જીવન કેટલું સરળ અને સુંદર બની જશે। કૃષ્ણ વધુમાં કહે છે કે કર્મ કરવું એ પ્રકૃતિનો નિયમ છે। કોઈ પણ વ્યક્તિ કર્મ વગર રહી શકતો નથી, તો પછી કર્મને ભગવાનને અર્પણ કરી દો અને તમે મુક્ત થઈ જશો। એક વાર્તા યાદ આવે છે। એક વ્યક્તિ હતો જે હંમેશા ફળની ચિંતા કરતો। તે કામ કરે પરંતુ સફળતા ન મળે તો નિરાશ થઈ જાય। એક દિવસ તેને ગીતા વાંચી અને તેણે નક્કી કર્યું કે હવે કર્મ કરીશ, પરંતુ ફળની આશા નહીં રાખું। ધીમે ધીમે તેનું જીવન બદલાયું। તેની મહેનત તો તે જ હતી, પરંતુ મનની શાંતિ વધી ગઈ। મિત્રો, તમે પણ અજમાવી જુઓ। રોજના એક કર્મને નિષ્કામ ભાવે કરો અને જુઓ તેની અસર। ગીતાના 3 અને 4 અધ્યાયમાં જ્ઞાન યોગનું વર્ણન છે। કૃષ્ણ કહે છે કે જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે।
જ્ઞાન એ અગ્નિ છે જે સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી દે છે. મિત્રો, આજે આપણા દુઃખનું મુખ્ય કારણ અજ્ઞાન છે. આપણે વિશ્વને અલગ અલગ જોઈએ છીએ, તમે, હું, તે, પરંતુ ગીતા કહે છે કે સર્વમાં ભગવાન છે. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની. આ વિચારને સમજીએ. જ્યારે તમે કોઈને દ્વેષ કરો તો તમે ભગવાનને જ દ્વેષ કરો છો. જ્યારે તમે કોઈને પ્રેમ કરો તો તે પ્રેમ ભગવાનને જ પહોંચે છે. આ જ્ઞાનથી અહંકાર જતો રહે છે અને વિનમ્રતા આવે છે. કૃષ્ણ પોતાની પરંપરા સમજાવે છે. તેમણે આ જ્ઞાન વિવસ્વાનને આપ્યું, પછી મનુને, પછી ઇક્ષ્વાકુને અને આજે તે અર્જુનને આપે છે. મિત્રો, આ જ્ઞાન તમને પણ મળે છે. રોજ ગીતા વાંચો અને તેને સમજો. જ્યારે તમે જ્ઞાની બનશો તો તમે સમત્વ પામશો, સુખ દુઃખ લાભ હાનિમાં સમાન રહેશો. આ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે જેનું વર્ણન ગીતામાં કરવામાં આવ્યું છે. તે કામ, ક્રોધ, લોભથી મુક્ત છે અને હંમેશા શાંત રહે છે. એક ઉદાહરણ આપું. મહાત્મા ગાંધીજીએ ગીતાના આ જ્ઞાનથી પ્રેરણા લીધી. તેમણે અહિંસાનો માર્ગ અપનાવ્યો અને સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું. તમે પણ આ જ્ઞાનને અપનાવો અને તમારા જીવનમાં પરિવર્તન લાવો. અને જ્યારે જ્ઞાન અને કર્મનો ભાર ભારે લાગે ત્યારે કૃષ્ણ કહે છે કે ભક્તિ યોગ અપનાવો. ભક્તિ એ સૌથી સરળ માર્ગ છે. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ. મને જ યાદ કર, મારી ભક્તિ કર, મને નમન કર, તું મારા ધામને પામીશ. મિત્રો, ભક્તિમાં તમારે મોટા તપ કરવાની જરૂર નથી, મોટા જ્ઞાનની જરૂર નથી. માત્ર એક નાનકડું હૃદય જોઈએ જે ભગવાનને પોકારી શકે. સવારે ઉઠીને એકવાર કહો કે હે કૃષ્ણ, આજનો દિવસ તારા હાથમાં સોંપું છું. રાત્રે સૂતા પહેલાં કહો કે હે પ્રભુ, જે કંઈ થયું તે તારી ઈચ્છા, મને તારી શરણે રાખજે. જ્યારે તમે આમ કરશો તમને અનુભવ થશે કે કોઈ અદૃશ્ય હાથ તમને સંભાળી રહ્યું છે. સંકટ આવે તો પણ મનમાં એક અજબ શાંતિ રહેશે, કારણ કે તમે એકલા નથી. તમારી સાથે એ કૃષ્ણ છે જેમણે અર્જુનનો હાથ પકડ્યો હતો, આજે તમારો હાથ પકડી રહ્યા છે. ગીતાના 9મા અધ્યાયમાં કહેવાયું છે કે ભક્તિ કરનારને ભગવાન પોતે રક્ષા કરે છે. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાહ પર્યુપાસતે. ભક્તિના 9 પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સાખ્ય અને આત્મનિવેદન. તમે કોઈ પણ એક અપનાવી શકો છો. ઉદાહરણ તરીકે, મીરાબાઈએ કીર્તન અને સ્મરણથી ભગવાનને પામ્યા. તમે પણ રોજ ભજન ગાઓ અને તમારા હૃદયમાં ભગવાનને વસાવો. ગીતાના 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન છે, જેમાં અર્જુનને કૃષ્ણ પોતાનું વિરાટ રૂપ બતાવે છે. અર્જુન ધ્રુજી ઉઠે છે અને કહે છે, હે પ્રભુ, તું સર્વત્ર છે, સમગ્ર વિશ્વ તારામાં છે. હું તને અનેક મુખ, અનેક આંખો, અનેક હાથમાં જોઉં છું. આ રૂપમાં સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે: જન્મ, મૃત્યુ, સર્જન અને વિનાશ. મિત્રો, આ વિચારથી આપણને સમજાય છે કે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. વૃક્ષમાં, ફૂલમાં, પક્ષીના ગાનમાં, માતાના આંસુમાં, બધે ભગવાનને જુઓ તો જીવન પ્રેમમય બની જશે. આ અધ્યાય પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ રૂપ જોવું ભક્તિ વગર અશક્ય છે. હવે વાત કરીએ 3 ગુણોની: સત્વ, રજસ અને તમસ. ગીતા કહે છે કે આ 3 ગુણ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે અને આપણને બાંધે છે. સત્વગુણ જ્ઞાન અને શાંતિ આપે છે. રજોગુણ કર્મ અને આસક્તિ. તમોગુણ અજ્ઞાન અને આળસ. તમારે સત્વગુણ વધારવો જોઈએ. સાત્વિક આહાર લો, જેમ કે ફળ, શાકભાજી, દૂધ. સાત્વિક વિચારો કરો અને સાત્વિક કર્મ કરો. એક વ્યક્તિ જો તમોગુણમાં ફસાયેલો હોય તો તે આળસુ બને, નકારાત્મક વિચારે, પરંતુ જો તે સત્વગુણ તરફ વળે તો તેનું જીવન ઉન્નત થાય. તમે પણ તમારા ગુણોને ઓળખો અને તેને બદલો. ગીતાના 6થા અધ્યાયમાં ધ્યાન યોગ છે. કૃષ્ણ કહે છે કે ધ્યાનથી મનને વશ કરી શકાય છે. આત્મસંસ્થમ મનઃ કૃત્વા. મનને આત્મામાં સ્થિર કરો. ધ્યાન કરવા માટે શાંત જગ્યા પસંદ કરો, આસન પર બેસો, શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને ભગવાનને યાદ કરો. મિત્રો, આજે આપણા મનમાં 1000 વિચારો આવે છે, પરંતુ ધ્યાનથી તેને નિયંત્રિત કરી શકાય છે. રોજ 10 મિનિટ ધ્યાન કરો અને તમને માનસિક શાંતિ મળશે. 10મા અધ્યાયમાં વિભૂતિ યોગ છે, જ્યાં કૃષ્ણ પોતાની વિભૂતિઓ સમજાવે છે. હું વેદોમાં સામવેદ છું, દેવોમાં વિષ્ણુ છું, પર્વતોમાં હિમાલય છું. આથી આપણને સમજાય છે કે ભગવાનની વિભૂતિ સર્વત્ર છે. તમે જ્યાં જુઓ ત્યાં ભગવાનને જુઓ, પ્રકૃતિમાં, માનવમાં, સર્વમાં. 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગ છે.
કૃષ્ણ વિશ્વને અશ્વત્થ વૃક્ષ તરીકે વર્ણવે છે, જેના મૂળ ઉપર છે, ડાળીઓ નીચે. આ વૃક્ષને જ્ઞાનની કુહાડીથી કાપી નાખો અને પુરુષોત્તમને પામો. 16મા અધ્યાયમાં દૈવી અને આસરી સંપત્તિનું વર્ણન છે. દૈવી ગુણો અહિંસા, સત્ય, ક્ષમા, શાંતિ. આસુરી ગુણો અહંકાર, ક્રોધ, લોભ. તમારે દૈવી ગુણો અપનાવવા જોઈએ, જેથી તમે ભગવાનને પામો. મિત્રો, તમારા જીવનમાં આ ગુણોને ઓળખો. જો ક્રોધ આવે તો તેને ક્ષમાથી જીતો. જો અહંકાર વધે તો વિનમ્ર બનો. અંતે 18મા અધ્યાયમાં કૃષ્ણ કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સર્વ ધર્મ છોડીને મારી શરણે આવ, હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ. આ સર્વ સમર્પણ છે. ભગવાન પર પૂરો ભરોસો રાખો તો જીવનના સંકટ સરળ થઈ જાય. મિત્રો, ગીતા કહે છે કે જે વ્યક્તિ ગીતાનો અભ્યાસ કરે છે તે પાપોથી મુક્ત થાય અને મોક્ષ પામે. રોજ ગીતા વાંચો, સાંભળો, તેના પર ચિંતન કરો. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. જે ઘરમાં ગીતાનો અવાજ ગૂંજે છે તે ઘર પ્રભુનું મંદિર બની જાય છે. જે હૃદયમાં ગીતા વસે છે તે હૃદય કદી એકલું નથી રહેતું. આજે અહીંથી જાઓ ત્યારે માત્ર એક વાત લઈને જાઓ કે હે કૃષ્ણ, હું તારી શરણે છું, મને તારા ચરણોમાં સ્થાન આપજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આ વિડિયો તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરીને આ ગીતાના સંદેશને વધુ લોકો સુધી પહોંચાડજો. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ.